મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલી રખડતી ગાયો માટે ગૌશાળા નહીં પરંતુ ત્રાસનું મેદાન સાબિત થઈ રહ્યું છે। ગાયોની સ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ તરસથી મરી રહી છે। આ બાબતની જાણ થતાં ગૌરક્ષકો સ્થળ પર પહોંચ્યા અને શોકજનક દ્રશ્યો સામે આવ્યા। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયો કડી તાલુકાના થોળ ગામ નજીક ગોગા મહારાજના મંદિર પાસે એક અનામ ગૌશાળામાં રાખવામાં આવી છે। ત્યાં 600 થી વધુ ગાયો છે, પણ મહત્વનો પ્રશ્ન એ છે કે આ ગાયોની સંભાળ કોણ લે છે। અહીં ગાયો માટે જરૂરી કોઈ સુવિધા નથી, પાણી પૂરતું નથી, કોઈ શેડ નથી, ગાયોને ખોરાક પણ યોગ્ય રીતે આપવામાં આવતો નથી। જે ઘાસ આપવામાં આવે છે તે અખાદ્ય અને નકામી છે। આવું લાગે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કાગળ પર જ વ્યવસ્થા બતાવવામાં આવી રહી છે, પણ વાસ્તવમાં ગાયો ત્રાસ ભોગવી રહી છે। અંદર આવેલા તો અંદર ખૂબ જ ભયાનક સ્થિતિ હતી। ગૌ માતા માટે ના કોઈ શેડ છે, કાલે પણ આવેલા, કાલે પણ પાણીની સુવિધા નથી। અમે આવીને મોટર ચાલુ કરાવી, પાણી ભરાયું, જમવા એમના ખાવાનો ખોરાકની વાત કરીએ તો ગૌ માતા માટે કોઈ ખોરાકનું એવું લાગતું જ નથી કે આ લોકો પૂરતા પ્રમાણમાં ખોરાક આપી રહ્યા છે। તમે નીચે પડેલી ઝાડા દેખી શકો, હું તમને એક વસ્તુ બતાવું, આ ઝાડા દેખો તમે, આ ઘાસ, આને આ લોકો ઘાસ કહે છે। આ તોડવાથી તૂટે, આની અંદર ગાય અને ખાય કઈ રીતે, આનું પચન કઈ રીતે થાય એ તમે જ વિચારો। આના સિવાય મૃત પામેલી ગાયો ઘણી સંખ્યામાં હતી, તેમજ ડિહાઇડ્રેશન થયેલી ગાયો હતી। કાલની ગાયો લગભગ 8 મૃત્યુ પામી હતી, એનો નિકાલ કરી દીધો। એટલે આજે બીજા કાર્યકર્તાઓ, બીજા અમારા મોટા ભાઈ, ગૌશાળાના સેવક, આ બધા જોડે મેં થોડી ચર્ચા કરી, એમને કાલે વિડીયોઝને બતાવ્યા, તો એમને કીધું કે ચલો આપણે સાથે મળીને આનો નિકાલ કરીએ। તો કે ચલો આજે જોવા જઈએ, ગૌશાળાની મુલાકાતે જઈએ, એથી આપણને ખબર પણ પડશે કે આ સત્ય ઘટના કે પછી કોઈ એક વાર બનતું પેલું એ છે। એટલે અમે અહીંયા આવ્યા, અહીંયા જોયું, ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હતી, પાણીની સુવિધા નથી। અમારા કાર્યકર્તા દ્વારા પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું, એના સિવાય અહીંયા કોઈ જવાબદાર કાર્યકર્તા જ નથી। આ બાબતની જાણ થતાં મહેસાણાના ગૌરક્ષકો અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા। તેમની તપાસમાં જાણવા મળ્યું કે ગાયોને પીવા માટે પૂરતું પાણી પણ ઉપલબ્ધ નથી। ગાયોની તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા માટે ટેન્કર મંગાવવામાં આવ્યું, પણ પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર આ સ્થિતિને સુધારવા માટે કઈ કાર્યવાહી કરશે કે કેમ, એક સવાલ છે કે અહીંયા ઘણી બધી ગાયો અંદર પૂરી રાખી છે અને અહીંયા આ ગાયોની એટલી અવ્યવસ્થા છે કે અહીંયા ચારો નથી, પાણીની વ્યવસ્થા બિલકુલ નથી, ગાયો તરસી મરી રહી છે, ડિહાઇડ્રેશનથી મરી રહી છે, કોઈ શેડની પણ વ્યવસ્થા નથી। અને જ્યારે એના સંચાલક જોડે અમારી વાત થઈ તો એમને કહે છે કે પાણીની બોટલ કાલે જ બળી ગઈ છે। આ એમનો જવાબ, ઉદ્ધત જવાબો સાંભળીને અમને એમ લાગ્યું કે આ શું છે, તો આ કતલખાને લઈ જવાની બધી વ્યવસ્થા થઈ રહી છે કે શું? ગાયો અહીંયા 6 થી 7 મરેલી હાલતમાં પડી છે અને નાના નાના વાછરડા એમને એમ રખડી રહ્યા છે। કશું જ નથી વ્યવસ્થા બિલકુલ। અહીંયા કોઈ સંચાલક નથી, કોઈ સાંભળવાવાળું નથી, અહીંયા કોઈ ગાયોને જોવાવાળો નથી। એટલી બધી દુર્ગતિમાં ગાયો અહીંયા પડી છે। આવા પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। મહેસાણાની અંદર જે બી આ ટેન્ડર આપ્યું છે, જેમના થ્રુ મળ્યું છે, એમના ઉપર અમે એમને મળીને જે કાયદેસરની કાર્યવાહી કરીશું। જ્યારે ગૌરક્ષકોએ કોન્ટ્રાક્ટર સાથે સંપર્ક કર્યો ત્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં। દરરોજ 4 થી 5 ગાયોના મોત નીપજતા હોવાની માહિતી પણ સામે આવી છે। નાના વાછરડાઓ માટે જે શેડ બનાવવામાં આવ્યો છે તેમાં કચરા અને ભંગાર પડેલા છે, જે તેમની તંદુરસ્તી માટે જોખમરૂપ છે। આ ગૌશાળાની સ્થિતિ કોઈ પણ ગૌપ્રેમી માટે પીડાદાયક છે। ગૌરક્ષકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પગલાં લેવાય અને જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।